મોરબીના હળવદમાં ગેસ ગળતરની ઘટના બની છે। ટીકર રણમાં કૂવો ખોદવા સમયે આ ઘટના બની અને ગેસ ગળતરની ઘટનામાં ટીના રાણેવાડીનું મોત થયું છે। સાગર રાણેવાડિયા અને ભરત રાણેવાડિયા સારવાર હેઠળ છે, ત્યારે અગરિયા પરિવારે રણમાં કૂવો ખોદવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ આ ઘટના ઘટી હતી। તો રણમાં કૂવો ખોદવા સમયે આ ઘટના ઘટી। ઘટનામાં એકનું મોત થયું છે, જ્યારે બે સારવાર હેઠળ છે અને હળવદમાં ગેસ ગળતરની આ ઘટના બની। રણમાં કૂવો ખોદવા જતા આ ઘટના બની હતી। અગરિયા પરિવારે રણમાં કૂવો ખોદવાનો પ્રયત્ન કર્યો હતો। મોરબીના હળવદમાં ગેસ ગળતરની ઘટના થઈ છે અને જેના કારણે એકનું મોત થયું છે। ટીકર રણમાં કૂવો ખોદવા સમયે ગેસ ગળતરની ઘટના બની અને ગેસ ગળતરની ઘટનામાં ટીના રાણેવાડીનું મોત થયું છે। તો સાથે સાગર રાણેવાડિયા અને ભરત રાણેવાડિયા હાલમાં સારવાર હેઠળ છે। રણમાં કૂવો ખોદવા સમયે આ ઘટના બની હતી। અગરિયા પરિવારે રણમાં કૂવો ખોદવાનો પ્રયાસ કર્યો હતો અને ગેસ ગળતર થયું હતું। મોરબીના હળવદમાં ગેસ ગળતરની આ ઘટના બની, જેમાં એકનું મોત થયું છે। તો કૂવો ખોદવાના કારણે ગેસ ગળતર થયું અને જેમાં એકનું મોત નીપજ્યું છે। તો બે જણા હાલમાં સારવાર હેઠળ છે। સાગર રાણેવાડિયા અને ભરત રાણેવાડિયા હાલમાં સારવાર હેઠળ છે। તો અગરિયા પરિવારે રણમાં કૂવો ખોદવાનો પ્રયાસ કર્યો હતો અને જેના કારણે આ ઘટના ઘટી છે। તો ઘટનામાં એકનું મોત થયું છે અને બે જણા હાલમાં સારવાર હેઠળ છે। હળવદમાં ગેસ ગળતરની આ ઘટનાથી એકનું મોત થઈ ગયું છે। રણમાં કૂવો ખોદતા ગેસ ગળતરની ઘટના બની હતી અને હળવદમાં ગેસ ગળતરની ઘટનામાં એકનું મોત થઈ ગયું છે। ટીકર ગામે રણ જસ્સી મીઠું પકવવા રહેલા અગરિયાઓ સુંદરગઢથી આવેલા એમની રોજીરોટી માટે ટીકર ગામે પરિવારના બે સભ્ય, એક ટીકરના બે ત્રણ બીજા અમારા છોકરાઓ હતા। અહીંયાના ગેસની કરવાની ગંભીરતાનો ઘટના ઉપર જ્યારે જોનાર વ્યક્તિઓ હતી ને, બચાવવા માટે એક તો મારી સાથે જ ઉભેલો આ યુવાન છે માનગઢના, એના ફાધરે એ છોકરાને અંદર છોકરાઓનો બચાવ કરવા માટે અંદર નાખ્યો એના પિતાએ। તોય કારણો સંજોગ એક ભાઈનું મૃત્યુ પામેલ છે, બેનો બચાવ થઈ ગયેલ છે। રણમાં ગેસ નીકળ્યો ને ત્યારે અમારા ભાઈઓ રહે છે સુંદરગઢ રાણીવાડિયા ભાઈઓ બધા, અને એમના 3 છોકરા હતા। એમાંથી એક છોકરો એક્સપાયર થઈ ગયો છે અને બે છોકરાને હાલમાં હળવદ સારવાર દરમિયાન આપણે મંગલમ હોસ્પિટલ મોરબી ખસેડવામાં આવ્યા છે। અને મેં આ બાબતથી જયેશભાઈ રાઠોડ આપણે જે છે ને એમને પણ જાણ કરી હતી। એમની ગાડી રાજકોટ હતી, પછી તાત્કાલિક ધોરણે બીજી ગાડી સેટિંગ કરી। પછી કયા રસ્તે રણમાં જવું, રણમાં તો કોઈ વસ્તુ નક્કી ન થાય, એટલે જયેશભાઈ આવ્યા પણ એમને પણ સેટિંગ ન થયું। પછી આપણી 108 આવી, એનો પણ ન મેળાયો। પછી અમે અમારી પોતાની ગાડીમાં અમે સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા અને ત્યારે અમે પહોંચી અને બધા ભાઈઓ આવ્યા છીએ। અને એક ભાઈ આ ભાઈ રહ્યા ને, આ ભાઈ પણ ગેસમાં પડી ગયા હતા અને આ ભાઈને એના પપ્પાએ દોરડેથી ખેંચીને બહાર કાઢી અને પાણીમાં ઓક્સિજન આવે એટલે ઓક્સિજન પાણીમાં નાખ્યું એટલે પછી ભાઈ કમ્પ્લીટ થઈ ગયા અને આ ભાઈ પોતે ગેસમાં આવી ગયા હતા। મારી બાજુમાં જ પાટા એમના, અહીંયા ગેસ નીકળ્યો તો અમે બધા અહીંયા ભેગા થઈ ગયા। પછી કુઈમાં પેલા એક પડ્યો, એને કાઢવો પડ્યો તો પણ એને ગેસ લાગી ગયો તો પછી બીજો કાઢવો પડ્યો, પણ એને થોડોક ગેસ લાગ્યો એટલે કાઢવામાં ચાર બીજા એક કાઢવા પડ્યો, એમાં 4 જણા। એમાં અત્યારે એને દવાખાને બે દવાખાને મંગલ હોસ્પિટલમાં અને એકનું ડેથ થઈ ગયું છે।